સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી. સૂર્યમંડળ એટલે શું? તો ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ઉલ્કાઓ અને ધૂમકેતુઓના બનેલા મંડળ કે જેનો અધિષ્ઠાતા સૂર્ય છે તેને સૂર્યમંડળ કહેવામાં આવે છે. અહીં કેન્દ્રમાં સૂર્ય હોય છે. સૂર્ય એ તારો છે, મધ્યમ કદનો તારો છે. તારો હોવાથી તે સ્વયં પ્રકાશિત છે. હવે તારા સ્વયં પ્રકાશિત શા માટે હોય? કારણ કે તેમાં બે હાઇડ્રોજનના પરમાણુઓ જોડાઈ અને એક હિલિયમનો અણુ બને છે. આ પ્રક્રિયાને તાપ સંલયનની પ્રક્રિયા અથવા તો ન્યુક્લિયર ફ્યુઝન પ્રોસેસ કહે છે. હવે આ જે ન્યુક્લિયર ફ્યુઝન રિએક્શનના કારણે પ્રકાશ અને ઉષ્મા ઉર્જા મુક્ત થતી હોય છે. સૂર્યનો વ્યાસ આશરે 13,92,000 કિલોમીટર જેટલો છે, જે પૃથ્વી કરતાં લગભગ 109 ગણો મોટો છે. સૂર્યની સપાટીનું તાપમાન આશરે 6,000 ડિગ્રી સેલ્સિયસ છે અને તેના કેન્દ્રનું તાપમાન આશરે 1.5 કરોડ સેલ્સિયસ જેટલું છે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતાં લગભગ 28 ગણું છે. સૂર્યકલંકો. સૂર્યકલંકો એટલે કે સૂર્ય ફાટખીણો, જે સૂર્યમાં આવા કાળા ધબ્બા દેખાય છે એ સૂર્યકલંકો તરીકે ઓળખાય છે. આ ધબ્બાને કારણે જ સૂર્યની ગરમીમાં વધારો થતો હોય છે અને આ ધબ્બાઓને સૂર્યકલંક અથવા તો સનસ્પોટ પણ કહેવામાં આવે છે. અહીં આપ જોઈ શકતા હશો કે સૂર્યથી અલગ અલગ ગ્રહોનું અંતર મિલિયનમાં આપેલું છે. તો સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ બુધ, ત્યાર પછી શુક્ર અને ત્રીજા નંબરનો આપણો પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને છેલ્લે નેપચ્યુન. આમ કુલ 8 ગ્રહો સૌરમંડળમાં છે. અહીં આપ સૂર્યમંડળના ગ્રહો વચ્ચેનું એક સિમેટિક ડાયાગ્રામ જોઈ શકો છો. મર્ક્યુરી એટલે કે બુધ, શુક્ર, પૃથ્વી અને માર્સ, આ જે 4 ગ્રહો છે એને આંતરિક ગ્રહો અથવા તો પાર્થિવ ગ્રહો અથવા તો ટેરેસ્ટ્રિયલ ગ્રહો પણ કહે છે. પાર્થિવ ગ્રહો પણ કહે છે. અને જ્યારે બાકીના જે 4 છે, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન, એમને બાહ્ય ગ્રહો તરીકે પણ ઓળખવામાં આવે છે યા જોવિયન ગ્રહો પણ કહે છે. હવે આ પાર્થિવ અને જોવિયન ગ્રહોની વચ્ચે એટલે કે માર્સ અને જુપિટર એટલે કે મંગળ અને ગુરુની વચ્ચે એક બેલ્ટ આવેલો છે. આ બેલ્ટને કહેવામાં આવે છે લઘુ ગ્રહોનો બેલ્ટ. અહીં લઘુ ગ્રહોની સંખ્યા સૌથી વધુ હોય છે. હવે આપણે જોઈએ આપણી પૃથ્વી વિશે. તો પૃથ્વી કે જે 800 થી 1000 કિલોમીટર સુધીનું વાતાવરણનું સ્તર ધરાવે છે, એકમાત્ર ગ્રહ છે કે જ્યાં સજીવ સૃષ્ટિ છે. પૃથ્વી સૂર્યથી લગભગ 15 કિલોમીટર દૂર આવેલી છે. હવે આપણે જાણીએ છીએ કે પૃથ્વી બિલકુલ ગોળ નથી. એ ધ્રુવ પ્રદેશ પાસે ચપટી છે, એટલે કે બંને ધ્રુવો પાસે થોડી ચપટી છે, દબાયેલી છે. માટે તેમને બે વ્યાસ મળે, કે એક ધ્રુવીય વ્યાસ મળે અને બીજો વિષુવવૃત્તીય વ્યાસ મળે. હવે જે ધ્રુવીય વ્યાસ છે 12,714 કિલોમીટર, જ્યારે વિષુવવૃત્તીય વ્યાસ જે છે એ 12,756 કિલોમીટર જેટલો મળે. હવે જે પૃથ્વી છે એ પોતાની ધરીથી, માની લો કે આ પૃથ્વીની ધરી છે અને પૃથ્વીનું આ ઘૂર્ણન છે અને આ પૃથ્વીની પરિક્રમણ કક્ષા, જ્યારે આ ધરી છે એની સાથે એ થોડી ઝૂકેલી છે, બિલકુલ 90 ડિગ્રી નથી. એ કેટલી ઝૂકેલી છે? તો લગભગ પોતાના પરિક્રમા પથ સાથે એ 66.5 ડિગ્રીનો ખૂણો બનાવે છે. હવે આપણે જોઈએ ચંદ્ર વિશે. તો ચંદ્ર કે જે પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે, તેનો પૃથ્વીથી અંતર લગભગ 3,85,000 કિલોમીટર જેટલું છે. તેનો વ્યાસ 3,475 કિલોમીટર અને ચંદ્રની ધરીભ્રમણ અને પરિક્રમણ એટલે કે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ પરિક્રમણ કરે છે. તો ચંદ્ર પોતાની ધરી પર કરતો ધરીભ્રમણ અને પૃથ્વીની આજુબાજુ કરતા પરિક્રમણનો સમય
5 દિવસ જેટલો હોય છે. તમે એક વસ્તુ નોટ કરી હશે કે અહીં ધરીભ્રમણ અને પરિક્રમણ સમય સરખો જ છે. આને કારણે જ ચંદ્રની આપણે એક જ સપાટી જોઈ શકીએ છીએ. પૃથ્વીના ઉત્તરાર્ધમાં ચંદ્રની આપણે ઉત્તરાર્ધ જ જોઈ શકીએ છીએ, દક્ષિણ ગોળાર્ધ જોઈ શકતા નથી. અહીં વિવિધ ગ્રહો એટલે કે 8 ગ્રહોનું સૂર્યની સાપેક્ષે અંતર, પરિક્રમણ સમય, ધરીભ્રમણ સમય, વ્યાસ, ઉપગ્રહોની સંખ્યા, વિશેષતાઓ અને અન્ય માહિતી પણ આપેલી છે. અહીં ખાસ એક વસ્તુ નોંધવાની કે જે પાર્થિવ ગ્રહો છે તેમના ઉપગ્રહોની સંખ્યા ખૂબ જ ઓછી છે યા નથી હોતી. એટલે કે બુધ અને શુક્રને તો ઉપગ્રહ જ નથી, પૃથ્વીને એક છે, જ્યારે મંગળને ફોબોસ અને ડિમોસ નામના 2 ઉપગ્રહો છે. જ્યારે જોવિયન ગ્રહોને સૌથી વધુ સંખ્યામાં ઉપગ્રહો છે. સૌથી વધુ ઉપગ્રહો જુપિટર એટલે કે ગુરુને છે, જે 67 છે, અને સૌથી મોટો ગ્રહ પણ ગુરુ છે. વલય ધરાવતો ગ્રહ શનિ છે અને સજીવ સૃષ્ટિ ધરાવતો ગ્રહ પૃથ્વી છે. લાલ કલરનો ગ્રહ મંગળ છે. સૌથી તેજસ્વી ગ્રહ શુક્ર છે. સૌથી નાનો ગ્રહ બુધ છે. સૌથી દૂરનો ગ્રહ નેપચ્યુન છે અને નજીકનો ગ્રહ બુધ છે. તો આવી રીતે આપ અલગ અલગ માહિતી અહીં જોઈ શકતા હશો. ધન્યવાદ.